નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું જીતેન્દ્ર પ્રજાપતિ. આજે એક નાનકડી વાતચીત કરવા માટે આવ્યો છું તમારી સામે. વાતચીતમાં ખાલી એટલું જ છે કે જ્યારે કોઈ જગ્યાએ રસ્તા પર જઈ રહ્યા હોય અને અચાનક તમને રસ્તામાં ટ્રાફિક મળી જાય અને ટ્રાફિકમાં તમે ફસાઈ જાઓ, તો એ ટ્રાફિકમાંથી તમે બેક થવાની જગ્યાએ ત્યાં તમે હોલ્ડ કરો છો, એટલે કે તમે ટ્રાફિક ક્લિયર થાય એની રાહ જુઓ છો. બસ સેમ વસ્તુ મારે એટલું જ કહેવું છે, લાઈફમાં પણ એવું છે, બિઝનેસમાં પણ એવું જ છે કે બિઝનેસ તમે જે કરી રહ્યા છો, બિઝનેસમાં ક્યાંક હોલ્ડ આવે છે, ક્યાંક રૂકાવટ આવે છે, કોઈ તકલીફ આવે છે, તો આપણે એને પાછું આવવાની જગ્યાએ બેટર છે કે આપણે આગળ જવાનો પ્રયત્ન કરીએ. એટલે કે એ જે પ્રોબ્લેમ છે ને, પ્રોબ્લેમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, જેનાથી આપણે જે ગોલ તરફ જવું છે એ ગોલ સુધી આપણે પહોંચી શકીએ. જેમ થોડાક સમય પછી ટ્રાફિક ક્લિયર થઈ જાય છે ને આપણે નીકળી શકીએ છીએ, સેમ વસ્તુ આવું જ છે કે પ્રોબ્લેમ જ્યારે સોલ્વ થઈ જશે એટલે 100% આપણે સફળ થઈશું અને આપણો બિઝનેસ 100% આપણને ગોલ સુધી પહોંચાડશે. એટલે કે આપણે જે નક્કી કરેલું છે ને ત્યાં સુધી આપણે પહોંચી શકીશું. જસ્ટ ખાલી કહેવું છે એટલું જ. ટ્રાફિકમાં આપણે જેમ સમયની સાથે ઊભા રહીએ છીએ, બસ બિઝનેસમાં પણ એમ જ સમયની સાથે ઊભા રહો. સફળતા ચોક્કસ મળશે. રાધે રાધે.